માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો હવે આપણે કામે ચડી ગયા છીએ. તો જાગીને સીધો આપણે પહેલાં તો કાઉન્ટર ગોઠવવાનું હોય, તો ગાભો મારીને બધું બારું કાઢી લીધું છે. મુખવાસ, પાપડ, ગોળ, જીમરી મસાલો અને બધા અથાણા બધું જ બારું કાઢીને ગોઠવી નાખ્યું છે. કમ્પ્લીટ બધું થઈ ગયું છે. અત્યારે આપણે લોટ બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. ગાંઠિયાનો લોટ અત્યારે બંધાય છે. ગાંઠિયાનો લોટને બહુ મહાળવો પડે છે. બધી વસ્તુ નાખીને મહાળવાનું કામ ચાલુ કરી દીધું છે. તો હમણાં થોડીક વારમાં આપણો લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ જાય છે. તો હાલો, ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે ગાંઠિયા વણવાનું ચાલુ કરી દીધું છે. તો 500 ગ્રામનો ઓર્ડર આવ્યો છે. તો ગાંઠિયા પહેલાં વણી નાખવી, પછી આપણે બનાવીને કમ્પ્લીટ થઈ જાય પછી ગ્રાહકને આપી દઈશું. તો ગાંઠિયા બનાવવાનું કામ ચાલુ જ છે ભાઈ. તો મસ્ત હવે ગાંઠિયા બને છે. તો હવે ગાંઠિયા આપણા બની ગયા છે. તો હવે પાકવા દઈશું. પાકી જાય પછી આપણે ગ્રાહકને દેવાના હોય. એટલે મસ્તના પાકી જાય, કાસા ન રહે એવી રીતે બનાવીને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ગ્રાહકને આપી દઈએ. તો જોઈ શકો છો ભાઈ, ગાંઠિયા કંઈક આવી રીતે ભાઈ બનતા હોય. અને ગાંઠિયા હવે આપણા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હાલો, ગ્રાહકને આપી દઈએ. તો અત્યારે આપણે ભજીયાની તૈયારી ચાલુ કરી દીધી છે. બટાટાની પતરી, મરચાંના ગોટા, બધો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે પહેલાં આપણે બનાવવાના છે બટાટાની પતરીના ભજીયા. તો બટાટાની પતરીના ભજીયા બનાવવાનું કામ ચાલુ કરી દીધું. જો મોટું આખું બકડિયું ભરી દીધું છે. અને ભજીયા પણ એકદમ મસ્તના બનાવે ભાઈ. જો કારણ કે ચોમાસાનું વાતાવરણ એટલે નાસ્તાનું ભાઈ વધારે મજા આવે એમ. કારણ કે ભજીયા હોય લાઈવ ગરમા ગરમ, ગાંઠિયા હોય, ચિપ્સ હોય, બધી વસ્તુ લાઈવ ગરમા ગરમ હોય. તો જો ભાઈ થાળો પણ આપણો ભરી દીધો હોય ભાઈ. તો હવે બનાવવાના છે આપણે બટાટાના તો બની ગયા, હવે મરચાંના બનાવવાના છે. તો ભરેલા મરચાંના ભજીયા ધોઈને કમ્પ્લીટ કરીને હવે બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે. તો જોઈ શકો છો કેવા મસ્તના ભાઈ ભરેલા મરચાંના ભજીયા બને છે. તો મરચાંના ભજીયા આપણા બનીને કમ્પ્લીટ હવે થઈ ગયા છે. તો હાલો ભાઈ બધા નાસ્તો કરવા અને જમવાનું પણ ચાલુ જ છે. જમવાનું 4 વાગ્યા સુધી ચાલુ જ હોય. તો આપણા ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે, થાળો ભરાઈ ગયો છે અને ખમણ બમણ બધું કમ્પ્લીટ. હવે જમવાનું પણ ચાલુ ક્યારનું થઈ જ ગયું છે. તો જમવાનું પણ ટ્રાફિક જ ચાલુ છે ભાઈ. તો જોઈ શકો છો. અને હવે આપણે ભજીયાની તૈયારી ચાલુ છે. જેમાં ગોટા બનાવવાના છે. અને ગોટા બની જાય એટલે આખા બટેટાને ભરીને બનાવવાના છે. તો જો આ બટાટાની ગોટાની બધી તૈયારી ચાલુ છે અને કમ્પ્લીટ ભરાઈને થઈ ગયા છે. અને આપણા ગોટા પણ તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે. તો ગોટા અને ઓલા બેયના ભજીયા આપણે બનાવવાનું ચાલુ કરી દીધું. તો પહેલાં બનાવીશું આખા બટાટાના ભજીયા. તો ભજીયા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. તો જોઈ શકો છો કેવા મસ્તના ભરેલા બટાટાના ભજીયા બની ગયા છે. તો આપણા બટાટાના ભજીયા ભરાઈને કમ્પ્લીટ થઈને બની ગયા છે. અને હવે પછી આપણે બનાવવાના છે ગોટાના ભજીયા. તો હવે ગોટાના ભજીયા પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આખું બકડિયું ભરી દીધું છે. તો જો મિત્રો કેવા મસ્ત દેખાવ આવે છે ગોટાનો. તો આપણા ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. આખો થાળો ભરાઈ ગયો છે ગોટાનો. અને હવે બનાવવાના છે આપણે મેથીના ભજીયા. કારણ કે આપણે બધી વકલના ભજીયા બનાવવાના હોય, કારણ કે મિક્સમાં આપવાના હોય. તો બધી જ વકલના બનાવવાના હોય. તો મેથીના ભજીયા પણ મસ્ત આખો પકડ્યો ભરી દીધો બનાવીને. જો કેવા બને છે ભાઈ. તો હવે તળાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, પાકી જાય એટલે આપણે ઉતારી લઈશું. તો આપણે ભજીયા તૈયાર થઈ ગયા છે. અને એક થાળી ને એક થાળો, કારણ કે ઝાઝા બનાવ્યો એટલે એક થાળીમાં કંઈ સામે નહીં.
તો ભજીયાનો થાળો ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે બનાવશું વાટી દાળના. તો વાટી દાળના ભજીયાને જો બનાવીને પછી આવી રીતે કરવું પડે એટલે મસ્તના ભજીયા થઈ જાય. અને એ બધું જોઈને પછી ખાવાવાળા ભાઈ નાસ્તામાં એવો ટ્રાફિક, ખાવાવાળાને ભાઈ પણ મજા જ આવી ગઈ જોવો. અને હવે આ ટ્રાફિક ચાલુ થઈ ગયો છે ભાઈ, 4 વાગી ગયા એટલે હવે 4 વ્હીલનો ટ્રાફિક આપણે જાજો હોય. તો જોઈ જ લ્યો ભાઈ, આખું પાર્કિંગ 4 વ્હીલનું ભરેલું છે. અને નાસ્તામાં પણ એવી ગરાગી છે જો ભાઈ, ચિપ્સ. હવે આપણે ચાનો ટ્રાફિક ચાલુ છે, કારણ કે મસ્તનો ભાઈ ગરમા ગરમ ચા બનતો હોય અને ચોમાસું હોય એટલે ચા પીવાનું મન થાય. ત્યારે જો ભાઈ ટ્રાફિક જ આવો હોય ભાઈ. અમારે એકવાર ચા પીધી હોય માલધારી હોટલની તો બીજી વાર તમારે ચા પીવા અહીંયા આવવું જ પડે એમ. આખા દૂધની ચા, જરાય પાણી નહીં નાખવાનું, ઘાટી રગડા જેવી ચા ભાઈ, અડાળીમાં ચોટી જાય ને એવી ચા બને છે ભાઈ. જો તમે ન આવ્યા હોય તો જરૂર આવજો અને ચા પાણી નાસ્તો જમવા વધારો. એકવાર આવશો તો ભાઈ બીજી વાર તમને મજા આવશે, તો તમે પાછા બીજી વાર આવશો. તો આજનો બ્લોગ આવો હતો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.